કેમ છો મિત્રો? હું અને મારો મિત્ર આજે ભાવનગરના એ મંદિરે જઈ રહ્યા છીએ જ્યાં સાક્ષાત પાવાગઢથી મહાકાળીમાં આવીને બિરાજમાન થયા છે. જી હા મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ભાવનગરથી 16 કિલોમીટરના અંતરે પીપળિયા પુલેથી ઘોઘા જવાના રોડ ઉપર આવેલ 800 વર્ષથી પણ વધારે પ્રાચીન એવું સોનરિયા તળાવ પાસે આવેલું મહાકાળી માતાજીના મંદિરે. જો મિત્રો, પીપળિયા પુલ આવી ગયો. હવે અહીંથી ઘોઘા જવાના રોડ ઉપર માત્ર 2 કિલોમીટરના અંતરે સોનરિયા તળાવવાળા મહાકાળી માતાજીનું મંદિર આવેલ છે. આ રોડ ઉપર પહેલા કામનાથ મહાદેવનું મંદિર આવશે અને એની જ તે 100 થી 200 મીટર આગળ શ્રી મહાકાળી માતાજીનું મંદિરનો દ્વાર આવશે. તો ચાલો મિત્રો, ભાવનગરમાં આવેલા મહાકાળી માતાજીના ઐતિહાસિક મંદિરના દર્શન કરીએ. જુઓ મિત્રો, આ છે સોનરિયા તળાવ પાસે આવેલું મહાકાળી માતાજીનું મંદિર. અત્યારે ચોમાસું હોવાથી મંદિરમાં પાણી પણ ભરેલું છે. અત્યારે આ મંદિર તળાવ પર હોય એવું તમને લાગશે, તો ચાલો મંદિરમાં જઈને માતાજીના દર્શન કરીએ. જુઓ મિત્રો, મંદિરની અંદર પણ પાણી ભરેલું છે અને તળાવ પણ ફૂલ ભરેલું છે. લોકોની એવી માન્યતા છે કે ચોમાસામાં વરસાદથી તળાવ ફૂલ ભરાઈ જાય છે અને તળાવનું પાણી માતાજીના મુખ સુધી પહોંચી જાય છે. પણ પાણી જ્યારે મુખ સુધી પહોંચે પછી ચોમાસામાં ગમે એટલો વરસાદ કેમ ના આવે, માતાજીના મુખથી ઉપર પાણી ક્યારેય વધતું નથી. જુઓ મિત્રો, મંદિરની નીચે એક સુંદર મજાનું તળાવ આવ્યું છે જેનું નામ છે સોનરિયા તળાવ. અને લોકોની એવી પણ માન્યતા છે કે સોનરિયા તળાવનો નીચેનો ભાગ તાંબાના પતરાથી મઢેલું છે, જેથી તળાવનું પાણી ક્યારેય સુકાતું નથી. આ તળાવમાં હજારોની સંખ્યાઓમાં કાચબાઓ છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. તો મિત્રો, તમે પણ તમારા પરિવાર, મિત્ર અને બાળકો સાથે આ મંદિરે દર્શન કરવા જરૂર આવજો. આ મંદિરની બાજુમાં એક સરસ મજાની જગ્યા પણ છે જ્યાં તમે શાંતિથી બેઠીને નાસ્તો ને એવું પણ કરી શકો છો. જો મિત્રો, અહીં સુંદર મજાના સસલા પણ છે. અહીં આવેલા બાળકોને સસલાને જોઈને ખૂબ જ આનંદ થાય છે. તો મિત્રો, મંદિરના આ વિશાળ પટાંગણમાં ઘણા બધા બાકડાઓ પણ છે. અહીં બાળકો અને વડીલો સાથે બેસીને નિરાતે નાસ્તો પણ કરી શકો છો. તો આ સોનરિયા મહાકાળી માતાજીનું મંદિર તમને કેવું લાગ્યું અને આ મંદિરે તમે ક્યારેય દર્શન કરવા આવેલા એ કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય
તો યુટ્યુબ પર દિલથી ભાવનગરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં હો. અમે આગળ પણ ભાવનગરના આવા જ તે સારા વિડીયો તમારા માટે લાવતા રહીશું.